નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણની અંદર હવે આપણે પ્રકરણ 3 માં યામ ભૂમિતિ વિશે સમજીશું. યામ ભૂમિતિની અંદર સમતલની અંદર આપણે બે અક્ષ આવશે, x અક્ષ અને y અક્ષ. આ જે અક્ષ છે એને આપણે x અક્ષ કહીશું અને આ જે અક્ષ છે એને આપણે y અક્ષ કહીશું. તો યામ ભૂમિતિની અંદર બે અક્ષ આવશે, x અક્ષ અને y અક્ષ. હવે આપણે x અક્ષને રેખા x' x તરીકે પણ લખી શકાય. x અક્ષને આપણે રેખા x' x તરીકે પણ લખી શકાય અને y અક્ષને આપણે રેખા y y' પણ લખી શકાય અથવા રેખા y' y પણ તમે લખી શકો છો. હવે આના બીજા પણ નામ છે. x અક્ષને આપણે કોટી પણ કહીએ છીએ. x અક્ષનું બીજું નામ છે કોટી. એટલે વિકલ્પમાં પૂછાય x અક્ષને ખાલી જગ્યા કહે છે તો આપણે જવાબમાં લખવાનું થાય કોટી, અથવા x અક્ષને આપણે સમક્ષિતિજ અક્ષ પણ કહી શકાય. એ જ પ્રમાણે y અક્ષના પણ નામ છે. y અક્ષને આપણે ભુજ કહીશું અથવા y અક્ષને તમે શિરોલંબ રેખા પણ કહી શકાય. તો આ રીતે આપણે x અક્ષના નામ છે કોટી અને y અક્ષનું નામ છે ભુજ, અથવા x અક્ષનું બીજું નામ છે સમક્ષિતિજ રેખા અને y અક્ષનું નામ છે શિરોલંબ રેખા. તો કોટી ભુજમાં જો કોઈને કન્ફ્યુઝન થતી હોય તો કચ્છ ભુજ પણ તમે યાદ રાખી શકો. કચ્છ ઉપરથી કોટી એટલે પહેલો x અક્ષ આવે એને કોટી કહીએ અને ભુજ ઉપરથી ભુજ જ રહેશે. y અક્ષને આપણે ભુજ કહી શકીએ. હવે x અક્ષ અને y અક્ષ જે જગ્યાએ છેદે છે, છેદવું એટલે ભેગા થવું, જે જગ્યાએ ભેગા થાય છે એને આપણે ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુથી x અક્ષ જે છે એમાં ઉગમ બિંદુથી જમણી બાજુ તમારે x અક્ષ ઉપર ધનયામ લખવાના છે. 1 2 3 4 એ રીતે અનંત સુધી લખી શકાય. 10 100 1000 છેક સુધી લખી શકો તમે. એ જ રીતે ડાબી બાજુ તમારે ઋણ અંક લખવાના છે, એટલે કે -1 -2 -3 -4 -4 એમ જુદા જુદા ઋણ યામ તમે ડાબી બાજુ લખશો. એ જ રીતે y અક્ષ ઉપર ઉપરની તરફ ધન યામ લખવાના છે. 1 2 3 4 5 અનંત સુધી લખી શકાય. અને y અક્ષમાં નીચેની તરફ તમારે ઋણ યામ લખવાના છે. -1 -2 -3 અનંત સુધી. હવે બંને અક્ષ જ્યારે એકબીજાને છેદે છે તો આ અક્ષો સમતલને 4 ભાગમાં વહેંચી દે છે. જો અહીંયા 4 ભાગ થાય છે જુદા જુદા, એ ભાગને આપણે ચરણ કહીશું. અક્ષો સમતલને 4 જુદા જુદા ભાગમાં વહેંચે છે એ ભાગને આપણે શું કહીશું? ચરણ. ચરણના આપણે જુદા જુદા નામ આપેલા છે. આ જે ભાગ છે એને આપણે કહીશું પ્રથમ ચરણ, બાજુમાં જે છે એને આપણે દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ પણ કહીશું. ત્યારબાદ એના નીચેનો જે ભાગ છે એને ત્રીજું ચરણ અથવા તૃતીય ચરણ પણ કહીશું. અને આ ચોથું ચરણ જેને આપણે ચતુર્થ ચરણ કહીશું. હવે અહીંયા આપણે પ્રથમ ચરણની વાત જો કરીએ તો પ્રથમ ચરણના યામ જુઓ, બંને યામ ધન હશે. પ્રથમ ચરણથી આ x યામ જુઓ ધન છે એટલે એનો x યામ ધન હોય છે. એ જ રીતે પ્રથમ ચરણનો y યામ જુઓ, y યામ પણ કેવો છે? ધન છે. એટલે પ્રથમ ચરણમાં x યામ અને y યામ બંને ધન હશે. બીજા ચરણની વાત કરીએ, જો બીજા ચરણમાં આપણે જોઈએ તો પહેલા આપણે હંમેશા x યામ જ જોવાનું છે. x યામ કેવો છે? ઋણ છે. અને બીજા ચરણની અંદર y યામ જુઓ, y યામ કેવો છે? ધન. ત્રીજા ચરણમાં જોઈએ આપણે તો ત્રીજા ચરણની અંદર x યામ ઋણ અને y યામ પણ કેવો છે? ઋણ. એટલે ત્રીજા ચરણમાં બંને યામ ઋણ આવશે. ચોથા ચરણમાં x યામ કેવો રહે છે? ધન. અને y યામ જોઈએ તો y યામ કેવો છે? ઋણ છે. ચલો તો હવે આપણે આગળ જે થિયરી ભણ્યા એના આધારિત કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ સ્વાધ્યાય 3.2 માં.
પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? આ તમારી સમક્ષિતિજ રેખા છે, તેનું નામ શું છે? એક્સ અક્ષ. અને બીજા નંબરમાં શિરોલંબ રેખા, આપણી થઈ ગઈ શિરોલંબ રેખા, એનું નામ શું છે? વાય અક્ષ. તો પહેલા પ્રશ્નનો જવાબ એક્સ અક્ષ અને વાય અક્ષ. બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? આ બે રેખાથી સમતલના જે ચાર ભાગ પડે એનું નામ શું હતું? ચર. તેનું નામ શું છે? ચર. આ બે રેખાઓ જે જગ્યાએ છેદે છે તે છેદ બિંદુનું નામ શું છે? જે જગ્યાએ છેદે છે તો છેદ બિંદુનું નામ શું છે? ઉગમ બિંદુ. ચલો હવે અહીંયા સ્વાધ્યાય 3.2 ની અંદર આપણે આ જે ગ્રાફ છે, આલેખ આપેલો છે, આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલા કેટલીક વિગત સમજી લઈએ. એક બિંદુ જોઈએ આપણે કે બી બિંદુ છે. તો બિંદુ બી જે દર્શાવ્યું છે ત્યાંથી એનો x અક્ષ કયો છે, x યામ કયો છે અને એનો y યામ કયો છે એ આપણે કઈ રીતે શોધવાનું? તો જો તમારે x યામ શોધવો હોય તો બિંદુ B થી x અક્ષ સાથે જે લંબ દિશામાં લંબ રેખા દોરેલી હોય એ લંબ રેખા આગળ કયો યામ આવે છે એ જોવાનું. એ યામને આપણે x યામ કહીશું. એટલે કે અહીંયા B બિંદુનો x યામ જોવો હોય તો કેટલો છે? -5 છે. અને એ જ રીતે y યામ શોધવો હોય તો B બિંદુથી y અક્ષ છે ત્યાં સમક્ષિતિજ રેખા દોરવાની અને એના સામે જે પણ આપણને યામ મળે એનો y યામ કહેવાય. અહીંયા y યામ કેટલો મળે છે? 2 મળે છે. આ રીતે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોવાના છે. પહેલો પ્રશ્ન, બિંદુ B ના યામ જણાવો. બિંદુ B ના યામ લખવામાં હંમેશા પહેલો યામ x યામ જ લખવાનો છે અને પછી જ y યામ આવશે. તો અહીંયાથી આપણે x યામ જોવો હોય તો કેટલો છે? -5 અને y યામ 2. તો લખાય કઈ રીતે? -5 અને 2 નાના કૌંસની અંદર -5 પછી આ રીતે અલ્પ વિરામ કરવાનું છે અને 2. આ બિંદુ B ના યામ થઈ ગયા. આ જ રીતે આપણે બિંદુ C ના યામ શોધીશું. બિંદુ C નો પહેલા આપણે x યામ જોવાનો, એટલે x અક્ષ તરફ જોવાનું. કેટલો આવે છે? 5. તેનો x યામ થશે 5 અને ત્યારબાદ એનો y યામ જોઈશું. y યામ કેટલો આવે છે? -5. તો બિંદુ C ના યામ થશે 5 અને -5. હવે અહીંયા એક યામ આપેલા છે પહેલેથી જ, x યામ અને y યામ આપી દીધેલા છે અને એ કયા બિંદુ આગળ કયું બિંદુ દર્શાવે છે એ શોધીએ. તો -3 અને -5. પહેલા x યામ નો -3 જુઓ. x અક્ષ ઉપર -3 અને y અક્ષ ઉપર -5. બંને કઈ જગ્યાએ ભેગા થાય છે એ જુઓ. એ બિંદુ આગળ તો -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ કયું? તો બિંદુ E. આવી જ રીતે 2 અને -4 દ્વારા દર્શાવતું બિંદુ આપણે લખીએ તો x અક્ષમાં 2 જોઈશું આપણે અને y અક્ષમાં -4. બંને કયા બિંદુ આગળ? G બિંદુ આગળ ભેગા થાય તો -2 અને -4 દ્વારા દર્શાવતું બિંદુ કયું આવશે? તો બિંદુ G. તો પ્રશ્ન જોઈએ, બિંદુ D નો x યામ જણાવવાનો છે. સૌથી પહેલા અહીંયા આપણે બિંદુ D જોઈ લઈએ. ત્યાંથી આપણો x યામ, તો અહીંયા x યામ કેટલો દેખાય છે? 6. તો આપણો જવાબ આવશે 6. છઠ્ઠો પ્રશ્ન, બિંદુ H એનો y યામ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે બિંદુ H જોઈ લઈએ. એનો તમારે y યામ, અહીંથી આપણે y યામ શોધીએ તો કેટલો મળે છે? -3. તો જવાબ આવશે -3. હવે અહીંયા સાતમા પ્રશ્નમાં કીધું છે આપણને કે બિંદુ L ના યામ જણાવો. એટલે બંને યામ, x યામ અને y યામ. તો સૌથી પહેલા આપણે બિંદુ L જોઈએ. અહીંયા બિંદુ L આપેલું છે. તો આના જ્યારે આપણે યામ જોતા હોય તો બિંદુ કોઈ અક્ષ ઉપર દર્શાવેલું હોય ત્યારે યામ આપણે શું લખીશું? તો આ બિંદુ જે છે એ y અક્ષ ઉપર દર્શાવેલું છે એટલે એનો x યામ 0 આવશે. y અક્ષ ઉપર દર્શાવેલું છે એટલે એનો x યામ 0 આવશે અને એનો y યામ જે છે 5 ના 5.
આ જ પ્રમાણે બિંદુ M ના યામ જણાવો. આઠમો પ્રશ્ન, બિંદુ M ના યામ જણાવવાના છે. આ વખતે બિંદુ M કયા અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર છે, એટલે એનો y યામ થશે 0 અને x યામ થશે -3. તો x યામ -3 અને y યામ 0. 3.3 પહેલો પ્રશ્ન છે. એમાં આપણને જુદા જુદા બિંદુઓ આપેલા છે. -2 અને 4, 3 -1, -1 0, 1 2 અને -3 અને -5. આ બિંદુઓને આપણે આલેખની અંદર દર્શાવવાના છે તથા તેમના સ્થાન લખવાના છે. સ્થાનની અંદર આપણે લખીશું કે કયું ચરણ છે, પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, x અક્ષ ઉપર અથવા y અક્ષ ઉપર. એના વિશે આપણે લખવાનું છે એનું સ્થાન. પહેલું બિંદુ આપણે જોઈએ -2 અને 4. એનો x યામ છે -2 અને y યામ છે 4. તો પહેલા આપણે x યામ શોધીએ -2. ત્યારબાદ આપણે એનો y યામ જોઈશું 4. બંને કયા ચરણમાં ભેગા થશે? દ્વિતીય ચરણમાં. અને કયા સ્થાને ભેગા થાય છે તેના માટે આપણે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાને લંબાવવાની. બંને જે બિંદુ આગળ ભેગા થાય એ બિંદુનું સ્થાન કહેવાય આપણે -2 અને 4. ત્યાં લખીશું આપણે -2 અને 4. હવે સ્થાન વિશે લખવું હોય તો કયા ચરણમાં ભેગા થયા? દ્વિતીય ચરણમાં. તો અહીંયા સ્થાન આગળ આપણે લખીશું દ્વિતીય ચરણ. આ જ પ્રમાણે હવે આપણે બીજું બિંદુ છે 3 અને -1. x યામ છે 3, y યામ છે -1. બંને કયા બિંદુ કયા ચરણમાં ભેગા થશે? તો ચતુર્થ ચરણમાં ભેગા થાય છે. જે સ્થાન આગળ ભેગા થાય ત્યાં આપણે લખી શકીએ 3 અને -1. અને કયું સ્થાન કહેવાય? તો ચતુર્થ ચરણ. તો જવાબમાં સ્થાન આગળ આપણે લખી શકીએ છીએ ચતુર્થ ચરણ. ત્રીજા નંબરમાં આપણને એક બિંદુ આપ્યું છે -1 અને 0. હવે આપણે આગળનો એક પ્રશ્ન યાદ કરીએ ત્યારે આપણે આવ્યું 0. જ્યારે કોઈ બિંદુ 0 આપેલું છે ત્યારે જુઓ કયા યામમાં 0 છે? y યામમાં. એટલે આ બિંદુને તમે કયા અક્ષ ઉપર દર્શાવી શકો? x અક્ષ ઉપર. જો આપણને y યામ 0 આપેલું હોય તો બિંદુને આપણે x અક્ષ ઉપર મૂકવાનું છે. આપણને જો x યામ 0 આપી દીધેલો હોય તો બિંદુને આપણે y અક્ષ ઉપર મૂકવાનું છે. અહીંયા y યામ 0 આપેલે બિંદુ x અક્ષ ઉપર કયા સ્થાન આગળ? તો -1 જ્યાં હોય ત્યાં બિંદુને આપણે દર્શાવી શકીએ. તો x અક્ષ ઉપર -1 આ સ્થાન આગળ આપણે લખી શકીએ -1 અને 0. એના સ્થાન વિશે લખવું હોય તો આ જે છે એ x અક્ષ ઉપર છે, કોઈ ચરણમાં નથી. ક્યાં છે? x અક્ષ ઉપર. તો આપણો જવાબ આવશે અહીંયા x અક્ષ પર. આગળનું એક બિંદુ 1 અને 2. x યામ 1 અને y યામ 2. x યામ 1 y યામ 2. તે સ્થાન આગળ ભેગા થાય ત્યાં આપણે લખી શકીએ 1 અને 2. કયું ચરણ છે? પ્રથમ ચરણ. તો સ્થાન વિશે આપણે લખી શકીએ અહીંયા પ્રથમ ચરણ. એક બિંદુ છે -3 અને -5. x યામ -3 y યામ -5. x યામ -3 y યામ -5. આ સ્થાન આગળ આપણે લખી શકીએ બિંદુ -3 -5 અને ચરણ આવશે આપણું તૃતીય ચરણ. આ જ પ્રમાણે તમારે પ્રશ્ન 2 છે એ દરેક વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરવાનું રહેશે. અહીંયા આ ચેપ્ટર આપણું પૂર્ણ થાય છે.